હેલો તાલીમાર્થી મિત્રો, ચાલો આપણે આ વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન કરીએ. અહીં પહેલો શબ્દ છે ઇન્ટિગ્રેટ. તેનો સ્પેલિંગ છે INTEGRATE. ઇન્ટિગ્રેટ એટલે એકીકૃત કરવું. જેમ કે સોફ્ટવેર દ્વારા બધા ડેટાને ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ છે ઇનિશિએટ. તેનો સ્પેલિંગ છે INITIATE. ઇનિશિએટ એટલે પ્રારંભ કરવું. જેમ કે સોહમ દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન ઇનિશિએટ કરવામાં આવ્યું. ત્યાર પછીનો શબ્દ છે રીએસેસ. તેનો સ્પેલિંગ છે REASSESS. રીએસેસ એટલે ફરીથી મૂલ્યાંકન કરવું. જેમ કે ભરતના ઓછા માર્ક આવતા તેનું પેપર રીએસેસ કર્યું. ત્યાર પછીનો શબ્દ છે ડેલિગેટ. તેનો સ્પેલિંગ છે DELEGATE. ડેલિગેટ એટલે કામ સોંપવું. જેમ કે મોટાભાઈ દ્વારા રાકેશને ખેતરનું કામ ડેલિગેટ કરવામાં આવ્યું. ત્યાર પછીનો શબ્દ છે કોલેબોરેટ. તેનો સ્પેલિંગ છે COLLABORATE. કોલેબોરેટ એટલે સહયોગ કરવો. જેમ કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં મને કોલેબોરેટ કરજો. ત્યાર પછીનો શબ્દ છે ઓપ્ટિમાઇઝ. તેનો સ્પેલિંગ છે OPTIMIZE. ઓપ્ટિમાઇઝ એટલે વધુ કાર્યક્ષમ બનાવવું. જેમ કે આપણે આ કામ ઓપ્ટિમાઇઝ કરવું પડશે. ત્યાર પછીનો શબ્દ છે રિવાઇઝ. તેનો સ્પેલિંગ છે REVISE. રિવાઇઝ એટલે સુધારો કરવો અથવા તો ફેરફાર કરવો. જેમ કે રિપોર્ટ સબમિટ કરતાં પહેલાં રિવાઇઝ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનો સ્પેલિંગ છે ઇનોવેટ. INNOVATE. ઇનોવેટ એટલે નવીનતા લાવવી. જેમ કે કંપની દ્વારા દર વર્ષે નવા ઇનોવેશન કરવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ છે એસેસ. તેનો સ્પેલિંગ છે ASSESS. એસેસ એટલે મૂલ્યાંકન કરવું. જેમ કે તમે કરેલી કામગીરીનું એસેસમેન્ટ કરવામાં આવશે. ત્યાર પછીનો શબ્દ છે એલાઇન. તેનો સ્પેલિંગ છે ALIGN. એલાઇન એટલે સુસંગત કરવું. જેમ કે આપણે ઘરકામ અને વર્ક કામ બંને અલાઇન કરવા જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે ઇવેલ્યુએટ. તેનો સ્પેલિંગ છે EVALUATE. ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું. જેમ કે ટીચર દ્વારા અમારા પ્રેક્ટિકલનું ઇવેલ્યુશન કરવામાં આવ્યું. ત્યાર પછીનો શબ્દ છે એલોકેટ. તેનો સ્પેલિંગ છે ALLOCATE. એલોકેટ એટલે ફાળવવું અથવા તો વહેંચવું. જેમ કે સુપરવાઇઝર દ્વારા અમને કામ એલોકેટ કરવામાં આવ્યું. ત્યાર પછીનો શબ્દ છે પ્રોક્યુર. તેનો સ્પેલિંગ છે PROCURE. પ્રોક્યુર એટલે મેળવવું અથવા તો પ્રાપ્ત કરવું. જેમ કે અમારી ઓફિસમાં દરેક કર્મચારીઓને લેપટોપ પ્રાપ્ત થયા. ત્યાર પછીનો શબ્દ છે નેગોશિએટ. તેનો સ્પેલિંગ છે NEGOTIATE. નેગોશિએટ એટલે વાતચીત કરીને સમાધાન કરવું. જેમ કે રોહિતે બાઇકના ભાવમાં નેગોશિએટ કર્યું. ત્યાર પછીનો શબ્દ છે ડોક્યુમેન્ટ. તેનો સ્પેલિંગ છે DOCUMENT. ડોક્યુમેન્ટ એટલે દસ્તાવેજ તૈયાર કરવો. જેમ કે તમારા બધા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે ટ્રેક. તેનો સ્પેલિંગ છે TRACK. ટ્રેક એટલે અનુસરીને નિરીક્ષણ કરવું. જેમ કે તમારા કામને કંપની દ્વારા ટ્રેક કરવામાં આવશે. ત્યાર પછીનો શબ્દ છે કન્સલ્ટ. તેનો સ્પેલિંગ છે CONSULT. કન્સલ્ટ એટલે સલાહ લેવી અથવા પરામર્શ કરવો. જેમ કે તમારે મોટી હોસ્પિટલમાં કન્સલ્ટ કરવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે બ્લુપ્રિન્ટ. તેનો સ્પેલિંગ છે BLUEPRINT. બ્લુપ્રિન્ટ એટલે નકશો અથવા તો રૂપરેખા. જેમ કે અમે મકાનની બ્લુપ્રિન્ટ તૈયાર કરી. ત્યાર પછીનો શબ્દ છે ડાયમેન્શન.
તેનો સ્પેલિંગ છે DIMENSION. ડાયમેન્શન એટલે પરિમાણ અથવા તો માપ. જેમ કે ફર્નિચર ખરીદતા પહેલાં જગ્યાનું ડાયમેન્શન એક વખત ચેક કરી લેવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે લેઆઉટ. તેનો સ્પેલિંગ છે LAYOUT. લેઆઉટ એટલે ગોઠવણ અથવા યોજના. જેમ કે આપણે મોટી કંપનીઓના લેઆઉટમાં વધુ કામ કરવા માટે પ્રેરિત કરવા જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે કોમ્પ્લિયન્સ. તેનો સ્પેલિંગ છે COMPLIANCE. કોમ્પ્લાયન્સ એટલે નિયમો અને નીતિઓનું પાલન કરવું. જેમ કે આપણે સુરક્ષા નિયમોનું પાલન કરવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે ઇનસાઇટ. તેનો સ્પેલિંગ છે INSIGHT. ઇનસાઇટ એટલે ઊંડી સમજણ અથવા તો જ્ઞાન. જેમ કે અમુક સમસ્યા સોલ્વ કરવા માટે ઊંડી સમજણ હોવી જરૂરી છે. ત્યાર પછીનો શબ્દ છે સ્ટ્રેટેજી. તેનો સ્પેલિંગ છે STRATEGY. સ્ટ્રેટેજી એટલે યોજના અથવા તો રણનીતિ. જેમ કે રમત જીતવા માટે સારી સ્ટ્રેટેજીની જરૂર પડે છે. ત્યાર પછીનો શબ્દ છે મોડેલ. તેનો સ્પેલિંગ છે MODEL. મોડેલ એટલે નમૂનો. જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવતા પહેલાં તેનું મોડેલ બનાવવામાં આવ્યું હતું. ત્યાર પછીનો શબ્દ છે કોસ્ટ. તેનો સ્પેલિંગ છે COST. કોસ્ટ એટલે ખર્ચ. જેમ કે વિદેશ પ્રવાસ કરવાનો કોસ્ટ ખૂબ વધારે હોય છે. ત્યાર પછીનો શબ્દ છે રિસોર્સ. તેનો સ્પેલિંગ છે RESOURCE. રિસોર્સ એટલે ઉપયોગી વસ્તુ કે વ્યક્તિ. જેમ કે આપણે કુદરતી રિસોર્સનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે પ્રોટોકોલ. તેનો સ્પેલિંગ છે PROTOCOL. પ્રોટોકોલ એટલે નિયમિત પ્રક્રિયા કે નિયમિત રીત. જેમ કે તમારે પ્રોટોકોલ મુજબ કામ કરવું પડશે. ત્યાર પછીનો શબ્દ છે રિસોલ્વ. તેનો સ્પેલિંગ છે RESOLVE. રિઝોલ્વ એટલે ઉકેલ લાવવો. જેમ કે નળના પાણી કનેક્શનનો પ્રોબ્લેમ રિસોલ્વ થયો. ત્યાર પછીનો સ્પેલિંગ છે લોસ. તેનો સ્પેલિંગ છે LOSS. લોસ એટલે નુકસાન. જેમ કે ધરતીકંપ આવતા ઘણું નુકસાન થયું. ત્યાર પછીનો શબ્દ છે પ્રોફિટ. તેનો સ્પેલિંગ છે PROFIT. પ્રોફિટ એટલે નફો. જેમ કે IT કંપનીને હાલમાં ઘણો પ્રોફિટ થયો. તો મિત્રો, આ વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન અહીં પૂર્ણ થાય છે. ITI અને જોબ માટેના અપડેટ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.